હવે આજનો પ્રોબ્લેમ આજ 2-3 દિવસથી ટ્રાફિકની ગાડી આવી અને ટોઈંગ કરી જાય છે વાહન. મારે અહીંયા ઘરાક આવ્યું હોય તો એનું વાહન નહીં ટોઈંગ કરી જાય કે 500 દંડ કરે તો એ મારે અહીંયા બીજી વાર લેવા આવવાનું. તો બજાર પતી નહીં જાય. બજારમાં નાના નાના કેટલા વેપારી છે એ લોકો પતી નહીં જાય આર્થિક રીતે. બસ ખાલી નિયમનું પાલન જ કરવાની વાત છે. અમારે મિટિંગમાં નક્કી થયું હતું 2 વાહનની છૂટ. તો એ ક્યારે નિયમ ઉડી ગયો એ ખબર નથી. અને અત્યારે બધા વેપારીઓ બહુ નારાજ છે, અતિ નારાજ છે. આજે તો બધાના કેટલાયના વાહન લઈ ગયા, કેટલાયને દંડ કરી ગયા. એટલે બધા વેપારીઓની વિનંતીને માન આપી બધી જાતના એસોસિએશન, અમારે 8 એસોસિએશન ધર્મેન્દ્ર રોડ ઉપર અને મેઇન બજારમાં જ બધાએ સપોર્ટ કર્યો છે. અને બપોરે 2 વાગ્યા સુધી બજાર બંધ કરી અમારો વિરોધ અમે પ્રદર્શિત કરીએ છીએ. આગામી સમયમાં અમે વાત કરશું. દર વખતે આની પહેલાં વાત કરી ત્યારે પોઝિટિવ વાતાવરણ હોય છે ને સપોર્ટ કરે છે. ઇવન કોર્પોરેશન, જગ્યા રોકણ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ. અમે એમ નથી કહેતા કે અમારી વિરુદ્ધ છે ને કે અમને સપોર્ટ, પણ ક્યારે શું ચેન્જ થઈ જાય છે ને એકાએક વેપારી ઉપર ઘોષ બોલી જાય જાણે વેપારી ચોર ન હોય. અને એવો પાવર, એવી દાદાગીરી વેપારીનું જાણે કોઈ સાંભળવાનું નથી, વેપારીને કોઈ સપોર્ટ નથી કરવાનો. એવું નથી. વેપારી ખુદ જ તાકાત છે ને વેપારી એકવાર મેદાનમાં ઉતરે ને તો ભલભલા હોદ્દેદારને પરસેવો છૂટી જાય. હું જાહેરમાં કહેવા માંગુ છું.